તો આ જલારામ મંદિર છે કુંદનપુર ગામના જલારામ મંદિરની વિઝિટ કરાવું છું તમને. સરસ મજાનું ગામ છે કુંદનપુર. તો આપણે જલારામ બાપાના દર્શન કરવા આવી ગયા છે. જલારામ બાપાનું ગામ છે આ. જલારામ મંદિર 2025ની ઉજવણી કરી હશે. આ પ્રમાણે અહીંયા રોજે રોજ થાય છે ભોજન પ્રસાદ. ભાવિક ભક્તોને જણાવવાનું કે દર વર્ષની જેમ કુંદનપુર જલારામ મંદિર ઉપર શ્રાવણ માસના છેલ્લા ગુરુવારે એટલે કે 21/8/2025નું છે આ. તો દર ગુરુવારે સાંજે આ પ્રમાણે અહીંયા ભોજન પ્રસાદીને એવું થાય છે. જય જલારામ બાપા. ખૂબ જ સરસ મંદિર છે. જુઓ, જલારામ બાપા છે, જય બજરંગબલી છે, ગણપતિ દાદા છે. જય જલારામ બાપા, જય શ્રી રામ, જય સીતા માતા, જય બજરંગબલી, જય રામ ભક્ત પુત્ર. અને સાંઈ બાબા છે, શ્રી સાઈ મૂર્તિ. જય સાઈ બાબા ભગવાન. ખૂબ સરસ મોટું મંદિર છે. તમે આ જુઓ, અને એવી શાંતિ અહીંયા જોવા મળે છે. તમે જોઈ શકો છો આ. તો આવું મંદિરની સાઈડ પર આવું સરસ મજાનું બાળકોને રમવા માટે લસરપટ્ટી છે, હિંચકા છે, પર ચડ ઉતર કરવા માટેનું છે. મસ્ત ગાર્ડન આ બનાવેલું છે. આ કુંદનપુરનું જલારામ મંદિરમાં આપણે આવી ગયા છે આજે, જે બોડેલી તાલુકામાં આવેલું છે. ખૂબ ફેમસ જલારામ બાપાનું મંદિર છે. આપણે બોડેલીનું જલારામ મંદિરની તમને એકવાર વિઝિટ કરાવી હતી. આજે આ કુંદનપુરના જલારામ બાપાની વિઝિટ કરાવીએ છીએ. તો તમને મંદિર કેવું લાગ્યું, કેવું નહીં, તે થોડું કોમેન્ટમાં જણાવજો. અને ગામ કેવું લાગ્યું તે જણાવજો. તો તમે આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા સરસ મજાના ગામડાના વિડીયો જોવા માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર, આપણે આયુર્વેદિક દવાખાનું છે અહીંયા. આજે આપણે આવી ગયા છે કુંદનપુર તળાવ, જે ખૂબ જ ફેમસ તળાવ છે ને ખૂબ જ મોટું તળાવ છે. આ દેખાતું હશે. આ કુંદનપુર આવેલું છે ચલામલી અને બોડેલીની વચ્ચે. ચલામલીથી છત્રાલી જઈએ છે ત્યાં જ રોડ પર જ આવેલું છે. ખૂબ મોટું તળાવ છે. તો આપણે આ તળાવ તમને આજે બતાવી દઉં. બહુ જ મોટું છે, વિશાળ તળાવ છે. અને અહીંયા પાણીની જરૂરિયાત તો અહીંયા ખેડૂતો માટે અને પીવાના માટે લોકોને જરૂર પડે છે. તો એ અહીંયાથી ઉપયોગ કરે છે. અને અહીંયા એક મંદિર આવેલું છે જલારામ ભગવાનનું. તો એની પણ તમને વિઝિટ કરાવું. તો તમે વિડીયોમાં સહેજ જોડાયેલા રહેજો. કેવું ગામ છે તે તમને સહેજ બતાવું. તો તમે દેખજો અને કેવો લાગ્યો વિડીયો તે અમને જણાવજો. તો આપણે આ ચલામલી ગામમાં ફરી રહ્યા છીએ. કુંદનપુર તળાવ બતાવું છું. આ કુંદનપુર તળાવ છે, ખૂબ વિશાળ છે ને બહુ મોટું છે. તો તમે જુઓ, અહીંયા કામગીરી તળાવની ચાલી રહેલી છે.
મંદિર કઈથી જવાય? મંદિર મંદિર આંબાવાડિયું તમને દેખાતું હશે. આખું આ તળાવ છે. આ જુઓ તો આપણે કુંદનપુરનું ખૂબ જ ફેમસ એવું જલારામ બાપાનું મંદિર છે. જલારામ બાપાનું તો તે જલારામ બાપાના મંદિરની આજે તમને વિઝિટ કરાવી દઉં. આ તમને તળાવ બતાવ્યું અને પછી કુંદનપુર ગામ કેવું છે તે બતાવું છું અને પછી અહીંનું જલારામ મંદિરની તમને વિઝિટ કરાવું છું. તો વિડીયોમાં સહેજ બનેલા રહેજો તો તમને ખૂબ જ મજા આવશે. તો વિડીયોને તમે એન્ડ સુધી દેખજો તો તમને ખ્યાલ આવશે કે કેવી જગ્યા છે, કેવું નહીં, કેવું મંદિર છે અને કુંદનપુર ગામ કેવું છે. તો આ નાનું અમથું ભાથીજીનું ડેલું છે અને આ સામે આવી ગયું છે. બોર્ડ તમને દેખાતું હશે. જલિયાન દ્વાર કુંદનપુર સૌજન્ય સ્વદેસાઈ છોટાભાઈ પ્રભુદાસ. તો આ કુંદનપુર ગામ છે અને આ જલારામ બાપાનું મંદિર છે. મંદિર ત્યાં તમને પછી વિઝિટ કરાવું. પહેલાં ગામ આપણે જોઈ લઈએ કુંદનપુર ગામ કેવું છે. આ સામે કુંદનપુર પ્રાથમિક શાળા છે અને આ કુંદનપુર ગામ છે. બધાએ નામ તો સાંભળ્યું જ હશે કુંદનપુરનું, પણ ગામ જોયું નહીં હોય. તો ખૂબ સરસ બાંધણી છે એની કુંદનપુરની. બહુ સરસ ગામ છે. બહુ વર્ષો પહેલાં એકવાર અહીં કંઈક કામથી આવ્યા હતા અને આખું ગામ રામ કબીર થી ઓળખાય છે. અહીંયા મોટા ભાગના લોકો રામ કબીર સંપ્રદાયને ફોલો કરે છે, પાળે છે, એટલે કે ફોલો કરે છે બધા રામ કબીરને. તો આપણે અહીંયા જોઈશું. તો આ કુંદનપુર ગામ છે, સમૃદ્ધ ગામ છે અહીંનું. ગામની આપણે વિઝિટ કરી તો કેવું લાગ્યું ગામ તે થોડું કોમેન્ટમાં જણાવશો તો અમને નવા બીજા વિડીયો બનાવવાની ખબર પડે. તો આવું સરસ મજાનું કુંદનપુર ગામ છે અને કુંદનપુર ગામમાં જે મંદિર આવેલું છે, પ્રસિદ્ધ મંદિર, તો તે મંદિરની પણ હવે આપણે મુલાકાત લઈશું. તો આવા ગ્રામ્યના ગામડાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે. તો આવું સરસ મજાનું ગામ છે આપણું. તો આપણે હવે જલારામ બાપાના મંદિરમાં જઈશું અને દર્શન કરીશું કેવું ગામ છે કેવું નહીં. તો તમે એ વિડીયોમાં જોડાયેલા રહેજો તો ખૂબ જ મજા તમને આવશે. આવા સરસ મજાના નવા નવા વિડીયો જોવા માટે ખાસ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેવું પડશે. તો જ તમને નવા નવા ગામોની વિઝિટ કરાવશું તે તમને જોવા મળશે. તો આ આપણે કુંદનપુર ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે, છોટાઉદેપુર જિલ્લામાં. તો ત્યાં ફરી રહ્યા છે. તો આ સામે દેખાતું હશે તમને પ્રાથમિક શાળાનું મકાન છે અને સામે અહીંની પંચાયત ઓફિસ છે અને આ આંગણવાડી છે. આપણે મંદિરમાં જવાનું છે એટલે હવે મંદિરમાં આપણે જઈ રહ્યા છે. એક નવું જ સ્થળ, નવી જગ્યા લઈને આવી ગયા છે આજના વિડીયોમાં. આ તમને સામે શોપિંગ દેખાતા હશે અને આ રોડ છે હાઈવે બજારનો. તો આ છે આપણે ચલામલી ગામ છે જે બોડેલી તાલુકામાં આવેલું છે, છોટાઉદેપુર જિલ્લાનું ચલામલી. ખૂબ સરસ ગામ છે. તો ચલામલી ગામની આજે તમને વિઝિટ કરાવું. એમ તો બધાએ જોયેલું જ છે, જે ખાસ લોકો આવી નથી શકતા ચલામલી, તો એમના માટે ખાસ ચલામલી ગામની વિઝિટ કરાવું છું. તમે વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને ચલામલી કેવું છે, શું નહીં, તે ચલામલીની આખી ડિટેલ તમને જોવા મળશે.
તો ચલામલી ગામ ખૂબ સરસ ગામ છે. આ ચલામલીનું મેન બજાર છે. આ વચ્ચે 4 રસ્તા છે. આ મેન બજાર કહેવાય છે આને, ઝંડા ચોક. તો અહીંયા તમને દરેકે દરેક પ્રકારની વસ્તુઓ મળી જાય છે. સારું એવું બજાર છે. આ તમે જુઓ, આ મેઇન બજાર છે ચલામલીનું. હવે ચલામલીનું ખૂબ સરસ બજાર છે. આગળ તમને ચલામલીની આગળ લઈ જાઉં. થોડું અંદર વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે. એ બાજુ જોઈએ કેવું છે. તો ચલામલી ગામમાં આપણે ફરી રહ્યા છીએ. આ પટેલ લોકોના ગામ છે. અહીંયા પટેલની વસ્તી વધારે છે. તો આ ચલામલી ગામ છે અને અહીંયા બેંક ઓફ બરોડા લખ્યું છે. તો આ બેંક ઓફ બરોડાનું શાખા છે અહીંયા બેંકની. તો આ ચલામલી ગામના રસ્તાઓમાં ફરી રહ્યા છે આપણે. જોઈએ છે આટલું બધું અંદર તો અમે બી પહેલી જ વાર આવ્યા છે, એટલે એટલું બધું ખાસ ખ્યાલ નથી ચલામલી વિશે. તો આપણે જોઈએ ચલામલી કેવું છે કેવું નહીં. તો આ પ્રમાણે આખું ગામ આપણું ચલામલીનું છે. જુઓ તમે. તો આ પ્રમાણે કાચા મકાન પણ છે અને પક્કા મકાન પણ અંદર અહીંયા આવેલા છે. તે આપણે જોઈશું આગળ જતા. તો અહીંથી હવે આપણે ટર્ન લઈ લઈએ. તો આ ચલામલી ગામમાં જ ફરી રહ્યા છે આપણે. આ ફર્સ્ટ વિડીયો છે ચલામલી ગામનો. ચલામલી ગામનો વિડીયો આપણે કોઈ દિવસ આપણી ચેનલ પર આવ્યો નથી. એટલે છોટાઉદેપુર જિલ્લો અને એમાં ખાસ કરીને બોડેલી તાલુકાના ગામડા, સિટી અને અહીંની આજુબાજુમાં જે વખણાતું હોય તો એ જગ્યાઓ જોવા માટે તમારે અમારી ચેનલની વિઝિટ કરતું જ રહેવું પડશે. તો તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેજો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો તો તમને રોજ જે અવનવા વિડીયો બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો તમને જોવા મળશે. તો તમે અમારી ચેનલ પર જોડાયેલા રહેવા વિનંતી અને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, તો જ તમને નવા વિડીયો જોવા મળશે. તો આ ચલામલી ગામમાં જ આપણે ફરી રહ્યા છે. આવા સરસ મજાના ગામમાં મકાનો છે બધા. આ બ્રહ્માકુમારીઝનું અહીંયા બહુ મસ્ત સરસ ચલામલીમાં સેન્ટર આવેલું છે બ્રહ્માકુમારીનું. તો ત્યાં આપણે જોઈ લઈએ. તો આ પ્રમાણે આપણે ચલામલી ગામમાં જઈએ છીએ. અહીંયા તમને હેરણ નદી આવેલી છે ચલામલીમાં. તો આવું સરસ મજાનું ચલામલી ગામ છે. અહીં તમને જ્વેલર્સની દુકાન મળી જશે, ખાણીપીણીનું સારું એવું જગ્યા મળી જશે અને જમવા માટે એના માટે દરેક વસ્તુ અહીંયા મળી જશે. રહેવા માટે પણ સારી જગ્યા છે. જો તમે ચલામલીની આજુબાજુમાં નોકરી કરતા હોય ગવર્મેન્ટ કે પ્રાઇવેટ, તો તમારે રહેવું હોય તો અહીંયા તમને બધી સુવિધા મળી જાય એવું ગામ છે. તો આપણે અહીંયા ચલામલીમાં સરસ તમને રહેવાનું મળી જાય છે એવું છે. એટલે કે બજાર પ્લેસ પણ છે અને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ અહીં ગામમાં જ મળી જાય છે. તો રહેવા માટે આ સારી જગ્યા છે. તો કેવું લાગ્યું ચલામલી ગામ તે થોડું કોમેન્ટમાં અમને જણાવજો. અને બોડેલીની આજુબાજુના બીજા કયા ગામોની વિઝિટ કરવું છે
અને બીજું કોઈ એવું પ્લેસ તમારી ધ્યાનમાં હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, તેથી અમે ત્યાં જઈએ અને તે ગામની વિઝિટ કરીએ અને એનો વિડીયો અમે અમારી ચેનલ પર મૂકીએ. તો જે લોકોએ બોડેલીની આજુબાજુના ગામ નથી જોયા તો એ લોકોને પણ ગામની માહિતી મળે અને આપણા વિકસતા છોટાઉદેપુર જિલ્લાની અને બોડેલી તાલુકા વિશે માહિતગાર થાય. તો આ પ્રમાણે ચલામલી ગામ છે, આ નંદઘર છે ચલામલીનું. પછી આ બાજુ સીધા જઈશું તો આ જે બાઇકવાળા જાય છે તો ત્યાંથી ખાટિયાવાટ અને કવાંટ ડાયરેક્ટ જતું રહેવાય છે. ખાટિયાવાટ અને કવાંટનો રોડ છે અને સામે આ સાઈડ પર છે નંદઘર આવેલું છે, એટલે કે બાલ મંદિર છે અહીંયા. આવી અહીંયા લોખંડને લગતા સામાનની શોપ છે, નાસ્તા પાણીની સારી એવી દુકાનો ને બધું આવેલું છે. તો આપણે આ નવી ચલામલી ગામ છે, ચલામલીથી આગળ આપણે આ જઈ રહ્યા છે એ જ ગામ છે ચલામલીનું, અને આપણે ફળિયું જ કહી શકાય છે. તો ત્યાં આપણે આવી ગયા છે. સરસ મજાનું ગામ છે, એકદમ ગ્રામ્ય છે અને બહુ સરસ છે. નાના બાળકો મસ્ત મજાના રમી રહ્યા છે. તો આજે રવિવારનો દિવસ છે તો બધે આજુબાજુના ગામની વિઝિટ કરીએ છીએ. ખાસ તો અમારા વિડીયોમાં ગામડાના જ વિડીયો અમે મૂકીએ છીએ, કારણ કે અમારો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે. તો આવા સરસ મજાના મોટા મોટા મસ્ત મકાનો છે અહીંયા, અને સરસ રીતે બધા પ્લાનિંગથી મકાનો બનાવેલા છે. એકદમ સિસ્ટમેટિક જ છે બધા મકાનો. તો ખૂબ સરસ મકાનની ગોઠવણી કરેલી છે. તો આ જુઓ તમે, બ્રહ્માકુમારીઝનું સારું એવું અહીંયા વર્ચસ્વ છે. અહીં સારા એવા કેમ્પો ચાલે છે બ્રહ્માકુમારીઝના. મોટા ભાગના ઘરોમાં બ્રહ્માકુમારીઝના ધ્વજ એટલે કે ઝંડા લગાડેલા જોવા મળે છે. તો આ ચલામલી ગામ તમને વિઝિટ કરાયું છે. તો આ ચલામલી ગામમાં જ આપણે ફરી રહ્યા છીએ. સરસ મજાનું બજાર તમને દેખાતું હશે. તો આવું મસ્ત મજાનું ગામ છે. તો આવા નવા નવા ગામ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને બોડેલી અને છોટાઉદેપુર જિલ્લાના નવા નવા ગામો પણ જોવા મળશે. અને અહીંયા જે બોડેલી તાલુકાનું ને બોડેલીની આજુબાજુનું કંઈક વખાણવા લાયક વસ્તુ હોય, જગ્યા હોય, તો ત્યાંની પણ તમને માહિતી મળશે. તો અવનવા વિડીયો જોવા માટે તમારે ચેનલ જોવું જ પડે, અને વિડીયોને એન્ડ સુધી જોજો, એટલે કે લાસ્ટ સુધી દેખશો તો જ તમને ખ્યાલ આવશે. કારણ કે વિડીયોના એન્ડમાં જ જે મુખ્ય માહિતી હોય છે એ વિડીયોના એન્ડમાં જ બતાવવામાં આવે છે. તો તમે જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં.
ચલામલીનું બજાર છે. આવા થોડા સાંકડા રસ્તા પણ અહીં તમને જોવા મળશે. તો એવું આ બજાર છે ચલામલીનું. આ સીધો રસ્તો જઈએ તો અહીંથી આપણે કુશિન્દ્રા નીકળાય છે. પછી એ બાજુથી કાશીપુરા ગામ છે તો ત્યાં પણ જવાય છે. તો આ પ્રમાણે ચલામલી ગામની તમને આજે વિઝિટ કરાવી, એ જ પ્રમાણે તમને બીજા પણ નવા નવા ગામોની વિઝિટ કરાવશું. તો તમે અમારા ચેનલ પર જોડાયેલા રહેજો, તો તમને નવા નવા વિડીયો જોવા રેગ્યુલર અપડેટ મળતી રહેશે. તો કેવો લાગ્યો વિડીયો, કેવું લાગ્યું ગામ, તે જોવા માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો તમને સરસ મજાના વિડીયો જોવા મળશે રોજના રોજ. તો આપણું આ ચલામલી ગામ અહીંયા પૂરું થઈ જાય છે. હવે આપણે બજાર બાજુ જઈશું અને પોતાના સ્થાન બાજુ ફરીથી જઈશું. મસ્ત મજાના છોકરાઓ રમી રહ્યા છે, રજાનો આનંદ માણી રહ્યા છે. તો હવે આપણે આગળ ચલામલીથી ફરીથી ચલામલીના બજાર બાજુ જઈશું. તો આ ચલામલી ગામમાં આપણે ફરી રહ્યા છીએ. ચલામલી ગામ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવશો, તો અમને બીજા આવા નવા નવા વિડીયો બનાવવાનું અમને થોડી માહિતી મળતી રહે અને થોડુંક ઇન્સ્પિરેશન મળે કે ના, સરસ ગામ છે, સરસ વિડીયો બનાવ્યો છે. તો એના માટે તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું પડશે. તો તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આ ફરીથી ચલામલીના મેઇન સેન્ટર બજારમાં આવી ગયા છે. ચલામલીનું મેઇન બજાર છે, મેઇન સેન્ટર. હવે આપણે બોડેલી તરફ વળશું. તો આ રસ્તો જાય છે આપણે બોડેલી તરફ, અને અહીંયાથી સીધા જઈશું એટલે ચલામલીની હાઈસ્કૂલ આવશે, મેઇન હાઈસ્કૂલ, અને ત્યાંથી આપણે ચલામલી જતા રહીશું. આપણું ચલામલીનું વિઝિટ આજની પૂરી થઈ જશે. તો આવા મસ્ત મજાના મોટા ગામ, નાના ગામ રોજે રોજ તમને જોવા મળે છે અમારી ચેનલ પર. તો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને વિડીયો જોવાનું રાખજો. રોજના વિડીયો, 1-2 વિડીયો થાય છે સવારે અને એક વિડીયો રાત્રે અપલોડ કરવામાં આવે છે. અને વિડીયો કેવા લાગ્યા તે કોમેન્ટમાં જણાવશો, તો નવા વિડીયો બનાવવાનું અમને થોડી ઇન્સ્પિરેશન મળશે. તો કેવો વિડીયો લાગ્યો તે સહેજ કોમેન્ટમાં જણાવશો. તો આ અમારી અહીંયા તમે ડાબી બાજુ જોશો તો અહીંની ખ્યાતનામ સ્કૂલ છે, માતૃશ્રી અમૃતબા ભગત વિદ્યાલય આગળ આવશે તમારે. અને આ છે આપણે ચલામલીની સ્કૂલ. તો સ્કૂલ કેવી લાગી, કેવી નહીં તે તમે સહેજ દેખજો.